જય શ્રી કૃષ્ણ મિત્રો. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વૃદ્ધાશ્રમની સાચી ઘટના પ્રેરિત. શહેરની બહાર એક નાનું વૃદ્ધાશ્રમ હતું. ત્યાં લગભગ 50 જેટલા વૃદ્ધો રહેતા હતા. દરેકના ચહેરા પર જીવનનો લાંબો અનુભવ હતો, પણ આંખોમાં પોતાના સંતાનોની રાહ જોવાની વેદના સ્પષ્ટ દેખાતી હતી. તે જ વૃદ્ધાશ્રમમાં 75 વર્ષના રમણભાઈ રહેતા હતા. તેઓ એક સમયે ગામના ખૂબ જ માનનીય શિક્ષક હતા. આખી જિંદગી બાળકોને ભણાવ્યા, પોતાના 2 દીકરાઓને ઊંચું ભણાવ્યું અને પોતાનું બધું જ તેમના ભવિષ્ય માટે ખર્ચી નાખ્યું. સમય બદલાયો. બંને દીકરાઓ મોટા શહેરમાં સ્થાયી થઈ ગયા. શરૂઆતમાં તેઓ દર અઠવાડિયે ફોન કરતા, પછી મહિને એકવાર. ધીમે ધીમે ફોન બંધ થઈ ગયા. એક દિવસ દીકરાએ કહ્યું, "પપ્પા, તમારી સારી સંભાળ માટે તમને એક સુંદર વૃદ્ધાશ્રમ રાખી દઈએ." રમણીકભાઈએ કંઈ કહ્યું નહીં, માત્ર સ્મિત કર્યું અને શાંતિથી તેમની સાથે ચાલ્યા ગયા. વૃદ્ધાશ્રમમાં તેઓ સૌની મદદ કરતા, કોઈને દવા આપતા, કોઈને પુસ્તક વાંચીને સંભળાવતા તો કોઈને હિંમત આપતા. ત્યાં રહેતા દરેક વ્યક્તિઓ તેમને રમણ કાકા કહીને બોલાવતા. દર રવિવારે તેઓ મુખ્ય દરવાજા પાસે બેસીને જતા. કોઈ પૂછે તો હસીને કહેતા, "કદાચ આજે મારા દીકરા આવશે." પણ રવિવાર પછી રવિવાર પસાર થતો રહ્યો. કોઈ આવ્યું નહીં. એક દિવસ એક યુવાન પત્રકાર વૃદ્ધાશ્રમમાં સમાચાર બનાવવા આવ્યા. તેમણે રમણભાઈની વાત સાંભળી અને તેમની જીવનકથા અખબારમાં પ્રકાશિત કરી. સમાચારનું શીર્ષક હતું, "તે શિક્ષકે હજારો બાળકોનું ભવિષ્ય બનાવ્યું. આજે તે પોતાના દીકરાઓની રાહ જોઈ રહ્યા છે." આ સમાચાર ઝડપથી વાયરલ થયા. હજારો લોકો વૃદ્ધાશ્રમ જઈને રમણભાઈને મળવાનું શરૂ કર્યું. કોઈ ફળ લઈને આવતું, કોઈ દવા તો કોઈ માત્ર 2 પ્રેમભરી વાતો કરવા આવતું. એક દિવસ તેમના બંને દીકરાઓ પણ શરીરમાંથી માથું ઝુકાવીને વૃદ્ધાશ્રમ પહોંચ્યા. મોટા દીકરાની આંખોમાં આંસુ હતા. તેમણે પોતાના પગ પકડીને કહ્યું, "પપ્પા, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દો." રમણભાઈએ ધીમે ધીમે દીકરાના હાથ પર હાથ ફેરવ્યો અને કહ્યું, "ભૂલ તો દરેકથી થાય છે, પણ જે પોતાની ભૂલ સ્વીકારી લે તે ફરીથી સારો માણસ બની શકે." દીકરાઓ તેમને ઘરે લઈ જવાનો આગ્રહ કર્યો, પરંતુ રમણભાઈએ શાંતિથી જવાબ આપ્યો, "હું જરૂર આવીશ, પરંતુ પહેલા એક વચન આપો." જીવનમાં ક્યારેય કોઈ વૃદ્ધા માતા પિતા એકલા ન છોડતા. વૃદ્ધાશ્રમ મજબૂરી માટે હોવો જોઈએ, સંતોની બેદરકારી માટે નહીં. દીકરાઓએ હાથ જોડીને વચન આપ્યું. તે દિવસ પછી તેઓ દર અઠવાડિયે વૃદ્ધાશ્રમમાં આવતા. માત્ર પોતાના પિતાને મળવા નહીં, પરંતુ ત્યાં રહેતા બધા વૃદ્ધો સાથે સમય પસાર કરતા. વૃદ્ધાશ્રમના ઘણા વૃદ્ધોની આંખોમાં વર્ષો પછી ખુશીના આંસુ દેખાયા. તેમને લાગ્યું કે દુનિયામાં હજુ પણ માનવતા જીવિત છે. માતા પિતા આખું જીવન સંતો માટે જીવે છે. વૃદ્ધાશ્રમ તેમના પૈસા કરતાં વધુ પ્રેમ, સન્માન અને થોડો સમય આપવો જોઈએ. જે સંતાન પોતાના માતા પિતાનો આદર કરે છે, તેના જીવનમાં સાચું સુખ અને આશીર્વાદ ક્યારેય ઓછા પડતા નથી.